હાલો મિત્રો, આપણે લાડવા બનાવવાની શરૂઆત કરી નાખી છે. જો બધા વળગી ગયા છે. અમારા વિનુભાઈ, વિનુ મામા છે, કરશન મામા છે, દીદી છે, હું છે, મારી મમ્મી છે અને અમારી દીપાલી દીદી છે. તો જો લાડવા બનાવ્યા છે, આવા કંઈક લાડવા બને છે. આગળ આપણે ગાયોને ખવડાવવા જવાનું છે, તો તમે કન્ટિન્યુ રહેજો. આજે તમને જો આ પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી ગઈ છે કે અમે આવી ગયા છે વાડીએ, કારણ કે આપણે રવિવારની લગભગ સવાર વાડીએ જ થાય છે. અને અત્યારે હું અને દીદી બંને જો અહીંયા પાંદડી ઉતારવા આવ્યા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. તો આપણે વાડી આવી ગયા છે અને હવે પાંદડી ને વાલર બે ઉતારીએ છીએ. બે મિક્સ માં જ છે આમાં. એનું શાક બનાવવાનું છે ને પછી? હા, પછી આનું શાક બનાવવાનું છે. અને જોતો એ ગંધારી અત્યારે કોટ બોટ ને ચુંદરી બુંદરીને લઈને અને એટલા બધામાં પાંદડી છે. જો મારી મમ્મી આવે છે પાછળથી, આગળ સલાહ સૂચન દેવાની તૈયારીઓ કરશે. થેલી બેલીને લઈને આવે છે. તો દીદી તું આ બધું સાફ કરી નાખ, હું અહીંથી સાફ કરી નાખું. અને જો વાં હાથી હાલે ઓલી બાજુ હાથ હાથી સાપ એટલે ટૂંકમાં એમ આપણે ખાવા પૂરતી ઉતારી લે એમ. હા, અને વાડીએ હે ને આમ જ હોય, તડકો લાગે ને આપને બહુ એમ છે. એ પાંદડી છે ને એમાં જો મસા બહુ છે ગધના, અને દવા મારવી પડે કે ધોવાથી તો વહી જાય ને. જો આ બાજુ છે મસા આમાં, તો આને તોડીને પાછી છે ને સાફ કરવી પડશે. તો આનો જુગાડ તો ભાઈ કરવો પડશે, કારણ કે સ્વાદ લેવો હોય તો કંઈક તો કરવું પડે ને. મિત્રો, આપણે વાડી આવવાનું કારણ એ છે કે આપણે છે ને ગાયો માટે લાડવા બનાવવાના છે. તો મેં દહીંનું અત્યારે મૂક્યું છે એક જગ્યાએ લોટ ધરાવવા, તો અહીંયા કલાકનું કીધું. પછી મેં કીધું કાલો વાડી આટો મારી આવીએ અને શાકભાજી થોડું ઘણું લેતા આવીએ, તો દહીંનું ધરાઈ જાય ને પછી આપણે બનાવવાના છે ગાયો માટેના લાડવા. તો સરસ બનાવવાના છે અને ગાયોને ખવડાવવા પણ જશું. તો તમે કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જો આ બધી વાવ છે અહીંયા, અને ખેતરમાં અત્યારે ચણાનું વાવેતર કરેલું છે. આંબો નાનો છે અને શેરડી તો જો હાવ હુકાઈ ગયેલી પડી અહીં નહીં. અને હાલો હું તમને વાવ દેખાડું. અત્યારે હજી જો પોણી ભેરી છે આમાં કબૂતરાને જોઈ જાજો. આનો અવાજ ને ભાઈ આમ આપણે સાંભળીએ ને તો આમ મજા જ આવી જાય. હવે હું આવી ગયો છું, જો અહીંયા ધાણાનું વાવેતર કરું છું, બાજુમાં લસણ વાવેલું છે. અને જો મામા અહીંયા હાથી હાકે છે. હા, ધાણામાં હાથ હાથી હો. પોળા કેમ પડે જો તમે, ઓર્ગોનિક હાથી કહેવાય. અને ટ્રેક્ટર બેક્ટર કાંઈ જરૂર નહીં, ઓર્ગોનિક હાથી. હા, વેલ્યુ તો કાઢો બાજરી હાકો તો ગુંદો આડો આવી ગયો. ગુંદો નથી, આંબો છે. ત્યાં છે ને હાકડો આવી ગયો તું. હા, હવે જો કાયદેસર હાલે. ટેફા પડે કા બાકાજી કી બોલે, બાકાજી કી. એક ઉથલ વૈરો ભાઈ, આપણે થાકી ગયા, આપણું કામ નહીં આ. હે આ બધે માકી જાય ખુજા આઈથે આઈથે. અને હવે એટલું રહ્યું. મેથી બેથી વાવી, હવે ભજીયાનો પ્રોગ્રામ કરવો એક દી. હા, લીલું લસણ ને જો પાણી પાણી પાવાનું છે. ધાણા જો તમે હાવ ઝીણા ઝીણા છે, પણ આમ કાયદેસર કઈ ઘટે નહીં. મિત્રો, હાવ ઝીણા ઝીણા પપૈયા છે તો દીદી કે મૂકવાનું નથી થતું, લઈ જ જવાનું થાય છે. ઓર્ગેનિક પપૈયું છે. જો હાવ નાના નાના છે તોય ઉતારે. જો સંભારો કરવા હાલે. ક્યાં કેવડું છે બતાવી તો અહીંયા બતાવે આમાં ડોલમાં નહીં. ચીર વાળું થઈ જશે. પપૈયું છે ભાઈ, ધાણા બાણા વાલ બાલ વટાણા ઉતારી દીધું. હાલો થેલી લઈ લ્યો તમારી. અને હવે જવું છે ઘરે ને. તો ચાલો હવે છે ને દહીંનું દરાઈ ગયું છે, કારણ કે 12 વાગે ભાઈ વહી ગયા છે. તો આપણે દહીંનું લેતા આવીએ અને પછી કંઈક તૈયારી કરીએ લાડવા બનાવવાની. આપણે પાપડ મળી ગયા નાનપણમાં બહુ ખાતા તળી તળીને, તો આપણે એને એક ટેસ્ટ કરવા લઈએ છે જબલું. એક ગ્રીન આપી દો અને એક આ આપી દો પીળું. એક એક જ લેવું ને? અહીંયા જ રહીએ છે ભાઈ ગામડે. અને આ ભાઈ ને તમે અહીંયા આવીશો એ તો ઓળખતા જઈશો. હા, આની પાસે આ ભાઈ પાસેથી લઈ લેજો ભાઈ. વાયરલ થઈ છે, ફેમસ છે. તમારે 1 લાખ પબ્લિક જોયું છે. કેટલી પબ્લિક? 1.5 લાખ. 1.5 લાખ જણા જોયું છે. હા, આમરેડ, કેસુ, ડાબાવર સિત્રી, પ્રાલી, મેંદલડા, વેરાવળ તાલ, ડાબર સિત્રી, પછી લાડુડી જંગલ, પછી અને ગામ જે ગડુ, સોરવાડ, હોલિડે કેમ્પ, કારજ, બધે તમે જાઓ સાયકલ લઈને? સાયકલ લઈને. ને આની પબ્લિક ને ધન્યવાદ હોય તો બહુ સારી પબ્લિક છે. શું ભાવે વેચો આ? 50 ના 3. 50 ના 3. જો ભાઈ 50 ના 3 વેચે છે ભાઈ, અને બહુ મહેનત કરે છે ભાઈ. અને આ ભાઈ આવે તો તમારે પાપડ બાપડ ખાવા હોય તો લેજો. સરસ કરજો. હા, તો ચાલો ભાઈ, હવે કઈ લેવાનું છે? ના ના, હવે કાઈ નથી લેવાનું. તો 50 રૂપિયાના 3 જબલા વેચે છે ભાઈ. વધીને એને 10 રૂપિયા જેવું મળતું હોય તો એ ભાઈ મહેનત કરે છે. તો જો તમારા એરિયામાં આવે તો તમે આ ભાઈ પાસેથી લેજો જરૂર. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે ગૌશાળાએ, અને
વાં બધું સામાન રાખ્યો છે ઓલી બાજુ આપણે ત્યાં લાડવા નાગડી બનાવવાના છે. અને જો પાછળ તમે લોકેશન જો, આ જોઈને એટલો આનંદ થાય ને કે તમે વાત પૂછો માં. અને જો અહીંયા અમારા મામા સેવા કરે છે, બધું સાફ કરે વાહિંદા ને બધી. અને આ કંઈક ગૌશાળા છે, જો સામે ગાયું બાયું અને આ બધા છોકરાઓ જો બધી મદદ કરે છે અહીંયા. સરસ છે ભાઈ, આવું બધું ગામડામાં હોય એટલે બહુ મજા આવે, અનેરો આનંદ આવે. તો ચાલો હવે આપણે રાહ ન જોઈ અને બનાવીએ સીધા લાડવા. ગાઈસ જો અહીંયા સામાન આવી ગયો છે, આ છે લોટ અને અહીંયા ગળ ને બધું છે અને આ ઠેલામાં ઓઇલ છે. હવે આ બધું મિક્સ કરી દીદી મિક્સ કરશે આગળ અને બધું બનાવી નાખીએ લાડવા બાડવાને કાયદેસર. અને પછી જો આ ગાયું છે એને દેવા જશું. અને મમ્મીને જો બેન અહીંયા થાંભળા ઉટકે છે, છોકરાઓ અહીંયા જો ક્રિકેટ રમે છે અમારા જીતભાઈ. તો હાલો મિત્રો, આપણે લાડવા બનાવવાની શરૂઆત કરી નાખી છે. જો બધા વર્ગી ગયા છે, અમારા વિનુભાઈ, વિનુ મામા છે, કરશન મામા છે, દીદી છે, હું છે, મારા મમ્મી છે અને અમારી દીપાલી દીદી છે. તો જો લાડવા બનાવ્યા છે, આવા કંઈક લાડવા બને છે. આગળ આપણે ગાયોને ખવડાવવા જવાનું છે, તો તમે કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ લાડવા બાડવા ખવડાવી દીધા છે. જો હવે ગાયું બાઈ ધડબડાટી બોલાવે છે અંદર. હા તો ધનુ લાડવા ખવડાવ્યા ને ગાયું ને આપણે, હે ધનુ? તો હવે આમ કરી દે બાય બાય, આમાં કરી દે બાય બાય, બાય બાય, બાય બાય. હા તો હાલો, નાના બચકાને હવે થોડા ઘણા લાડવા વધ્યા છે તો એ બચકાઓને આપણે દઈ દઈએ. જો ગાયું થોડી થોડીને આવે છે, જો આ લાડવા નાખે છે હવે બેન. હા મારે જ ને ભૂરાયું થયું ભાઈ, એટલા લાડવા ખવડાવ્યા. તો હાલો હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.